સુરતમાં 1,59,500ની નકલી નોટ સાથે આરોપી ઝડપાયો। 500ના દરની 1.59 લાખની નકલી નોટ ઝડપાઈ છે। ગુજરાત એટીએસે સત્યનારાયણ તૈલીની ધરપકડ કરી। આરોપી પશ્ચિમ બંગાળથી આ નકલી નોટ લાવ્યો। સુરત રેલવે સ્ટેશન પરથી જ આરોપીને દબોચી લેવામાં આવ્યો। આરોપીના 1 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા। ફરાર આરોપી તાહિર જૈનુની પોલીસે શોધખોળ કરી। આરોપી નકલી નોટ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તે દિશામાં તપાસ કરાઈ। દેવીલાલ તેલી એની પાસેથી 1,59,000ની ચલણી નોટો મળી આવેલ, જે બનાવટી ચલણી નોટો હતી, જેથી પોલીસે 10 દિવસની ટોટલ રિમાન્ડની માંગણી કરેલી। એમાં પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ જણાવવામાં આવેલા। મેન તો જે બીજો આરોપી ખરી તાહિર નામ છે, કાલી ઉર્ફે રહીસુદ્દીન શેખ, એની ધરપકડ કરવાની બાકી છે। અને બીજી કે ભાઈ આ જે નાણાં ખરી જે ડુપ્લિકેટો નોટો હતી, એના જે નાણાં ખરી ઓરિજિનલ 59,000, એ કોઈ એવી ટેરરિસ્ટ પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવા છે કે નહીં, એની ખાસ તપાસ કરવાની જરૂર હતી। એટલે હાલમાં 1 દિવસ પૂરતી નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડની મંજૂર કરવામાં આવી।